શરણાગત પાપ પર્વતમ ગણયિતવાન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્યપાદ વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શૌનક મુનિ સ્વામી, પૂજ્ય આદરણીય વંદનીય સર્વે વડીલ યુવાન સંતો અને આ મહોત્સવમાં પધારેલા દાતાશ્રીઓ, મહેમાનો, વાલીઓ, વિદ્યાર્થીઓ બધાને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, અદ્ભુત માહોલ અને મહોત્સવ છે. પૂજ્ય વાત્સલ્ય મૂર્તિ સદગુરુ ઘનશ્યામ જીવન સ્વામી અને કરુણામૂર્તિ પૂજ્ય સદગુરુ નારાયણ સેવક સ્વામી, આ બંને મહાપુરુષોની નિશ્રામાં કોડાઈ ગુરુકુળનો રજત જયંતિ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. જીવનના કેટલાક પાત્રો એવા હોય કે આપણને એવું લાગે કે આપણી વચ્ચેથી ગયા છે, પણ તેઓ ક્યારે આપણી વચ્ચેથી જતા હોતા નથી. જ્યારે તમે એમને યાદ કરો, સંભાળો, ત્યારે એ તમારું પરોક્ષ રીતે પણ પ્રત્યક્ષ થઈને કાર્ય પૂરું કરી આપતા હોય છે. તો આ મહાપુરુષો એમની આ સત્સંગમાં સેવા, એમના તરફથી સત્સંગમાં હરિભક્તોને આપેલા સુખ, સ્મરણ અને મહારાજ, આ બધી વસ્તુ એવી છે કે એ અવિસ્મરણીય છે, ક્યારેય ભૂલાય એમ નથી. અહીંયા આવ્યા પૂજ્ય શાસ્ત્રીજીએ આ મંચની વાત કરી. મંચ ખૂબ આહલાદક અને અદ્ભુત છે, પ્રેરણાદાયક છે, ને બધાને સ્વીકારવા જેવું છે. ઘણી બધી વાતો શિક્ષણની પણ થઈ છે. શિક્ષણ ભુજ મંદિરે વર્ષો પહેલા આલંભેલું કાર્ય છે. સદગુરુ જેમ સ્વામી કીધું, પૂજ્ય શ્રી વલ્લભ સ્વામીએ પ્રારંભેલું એ શૈક્ષણિક કાર્ય ભુજ મંદિર વર્ષોથી કરી રહ્યું છે. એનો વિસ્તાર પણ ભુજ મંદિરે સમગ્ર કચ્છના ખૂણે ખૂણામાં કર્યો છે. ઘણી બધી બાબતો ભુજ મંદિરની કરી. મારે એક બીજી પણ બાબત કહેવી છે, જે છેલ્લા 3 વર્ષથી ભુજ મંદિરે ગાય આધારિત ખેતી અભિયાન આરંભ્યું છે. અને આ અભિયાન છે ને, આ એના માટેનું સ્ટેજ છે. આ સ્ટેજ જોઈને એમ લાગે કે ગાય આધારિત ખેતીનું અભિયાન છે. ગાય છે, ગોબર છે, અને ગોબરમાંથી બનાવેલો બાજરો છે, ને બાજરામાંથી તૈયાર થયેલા રોટલા છે. માંડવી એટલે બીજી જગ્યાએ ઓછા વધુ ખેડૂતો હશે, પણ માંડવી તો બધા ખેડૂતોનું જ ઘર કહેવાય. માંડવીમાં જ્યાં લોકો રહે છે એ વાડીમાં જ રહે છે. એટલે માંડવીની અંદર મેક્સિમમ લોકો ગાય આધારિત ખેતી કરે એવો અમારો પ્રયત્ન છે. પણ ખબર નહીં, યુરિયાની સુગંધ એવી આવી ગઈ તે નીકળતી જ નથી એમ. અને એટલી બધી પસંદ છે કે જાતી જ નથી. અહીંયા સ્વામીએ દેશી ગૌવંશ એટલે કે ગીર ગાય રાખી છે. એ પણ આપણને સ્વામી સમજાવવા માગે છે કે આપણે પણ આપણી પોતાના ગૌવંશ તરફ આગળ વધીએ. ક્યારેક આપણાથી ભૂલ થઈ જાય, પછી ખબર પડે, પછી સુધારાય નહીં, સુધારવી પડે એમ. હવે આપણે ખબર જ પડી ગઈ છે કે ઝેર ખાઈએ છીએ તોય જ ખાવાનું ચાલુ જ રાખીએ છીએ, તોય મૂકતા નથી. તો એ આપણા માટે થોડુંક દુઃખદ પણ કહેવાય. ભક્તજનો, હમણાં અમે યાત્રામાં છીએ. યાત્રામાંથી આવ્યા ને તો અમે ફૂંડા ગામ છે, ફૂંડા આવ્યું છત્તીસગઢમાં. ત્યાં એક શિરેશભાઈ ટાંક કરીને છે, 104 એકડ જમીનની અંદર ગાય આધારિત ખેતી કરે છે. 104 એકડ જમીન. તમારી પાસે 10-20 એકડ હોય તો શું ન થાય? થઈ શકે. 104 એકડ જમીન માટે એને 150 ગાયો રાખી છે. ગૌપાલન શેના માટે? તો કે આ ગોબર ગૌમૂત્ર માટે. મેં કીધું દૂધ જેને જોઈએ લઈ જાય, બાકી અમે દૂધ માટે નથી રાખી, ખાતર માટે રાખી છે. તો ભક્તો, આનો થોડોક વિચાર કરજો. બહુ સરસ પ્રયત્નો છેલ્લા 2 વર્ષમાં અહીંયા બહુ થયા છે. પૂજ્ય મહંત સ્વામી આ એક સરસ સંકલ્પ આપ્યો છે. ભક્તો, પૈસા હશે, પણ એ પૈસા થકી જે અનાજ લઈએ છીએ એ કેટલું પવિત્ર અને શુદ્ધ છે, એ વાત વિચારવા જેવી છે. ઘણી બધી બાબતો એવી છે કે સંતો આપણને ઘણું બધું સૂચન કરે, તેમ છતાંય ઉતરતી નથી. શું કામ? જેવું મન તેવું મન. ખાવાનું નબળું એટલે પછી વિચારો નબળા, ખાવાનું મજબૂત તો વિચાર પણ મજબૂત. તો આપણે ખાવાનું પવિત્ર કરીએ, ખાવાનું આપણે એટલું શુદ્ધ રાખીએ કે આપણું મન, અંતઃકરણ પણ શુદ્ધ રહે. આ વાત પણ ભૂલીએ નહીં. પૂજ્ય મહાન સ્વામીએ કચ્છના લોકો માટે, અને બીજી દુઃખદ આપણા માટે કહું ને તો જેટલા આપણા હરિભક્તો ગાય આધારિત ખેતીમાં જોડાયા ને, એના કરતાં બિન સત્સંગી લોકો બહુ સારી રીતે ને પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક આ અભિયાન સાથે જોડાઈ અને લાભ લઈ રહ્યા છે. ત્યારે અહીંયા આટલી સારી સંખ્યામાં આપ હરિભક્તો પધાર્યા છો. તો અભિયાન વતી હું અનુરોધ કરીશ કે જાજુ નહીં, તમે જે કરતા હોય કરો,
પણ ઘરની અંદર ખાઓ પીવો છો એટલું તો તમે પવિત્ર કરો. ઘરે ગોબર છે, ઘરે ગાય છે, ભલે જર્સી તો જર્સી, પણ છે તો ખરું ગમે તે, એનું 25% કામ તો આવતું હશે. થોડાક પ્રયોગાત્મક કાર્ય કરો. ખેડૂત જેવો દુનિયામાં બીજો કોઈ વૈજ્ઞાનિક નથી. ખેડૂત પાસે જેટલી પ્રતિભા છે એટલી બીજા કોઈ પાસે પ્રતિભા નથી. ના એટલે ખેડૂતોને તાલી વગાડો તો જે ખાય છે એ તાલી વગાડે ભેગી, કારણ કે ખેડૂત રોટલો આપે છે. અને એકદમ સત્ય વાત કરું ને તો આમ વિરોધાભાસી છે. બધાને ખાવું છે પણ ઉગાવવું કોઈ નથી. ખાવું બધાને છે પણ ઉગાવવું નથી. ખેડૂત પણ ઈચ્છે છે કે મારો દીકરો કોન્ટ્રાક્ટર બને, મારો દીકરો પાયલોટ બને, પણ ખેડૂત એવું નથી ઈચ્છતો કે મારો દીકરો ખેડૂત બને. આ જ મોટામાં મોટી દુઃખદ ઘટના છે. અને વિશ્વમાં ઘણેક વેપાર હશે પણ સૌથી સમૃદ્ધ કોઈ વ્યાપાર હોય ને તો એ ખેતી છે. અને એટલા જ માટે ભારતને જો દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બનવું હોય તો એનું ફાઉન્ડેશન ખેતી છે. એટલે છેલ્લા 2 વર્ષના ભારતના બજેટ જોશો ને તો એ ગાય આધારિત ખેતી માટેના બજેટ છે, યુરિયા ડીએપીના બજેટ નથી. આટલી બધી સરકાર પણ પ્રયત્નશીલ છે. અને તમે જો ઓવર પેસ્ટિસાઇડ વાળું ફૂડ દુનિયાના બીજા દેશો સ્વીકારતા નથી, પણ ઓર્ગેનિક ફૂડ દુનિયાના બીજા દેશો સ્વીકારે છે. તો આપણે એવું ફૂડ ઉત્પન્ન કરીએ, એવો ખાદ્ય ખોરાક ઉત્પન્ન કરીએ કે જે ગાય આધારિત, કે ગાયના ગોબર ગૌમૂત્રમાંથી તૈયાર થયેલો હોય અને એના થકી સુખ અને સમૃદ્ધિને વરી શકીએ છીએ. ખેતી એ નાનો ઉદ્યોગ નથી. ખેડૂતને બધું આવડે. એને ટ્રેક્ટર ચલાવતા આવડે, વેલ્ડિંગ કરતા આવડે, એને પ્લમ્બિંગ કામ આવડે, એને લાઇટનું કામ આવડે. સીએ હોય એને ખાલી લખતા આવડે, બલ્બ બદલાવાનો બીજો ખપે ને. ડૉક્ટરને ત્યાં નળ લીક થાય તો પ્લમ્બર આવે, નળ લીક કરે તો રિપેર કરી જાય. બીજું કંઈ આવડે? કાંઈ ના આવડે. પણ ખેડૂતને એટલું બધું આવડે તેમ છતાંય ખેડૂત એમ માને હું અભણ, હું નાનો, મારાથી શું થાય. આ જ મુસીબત છે. આપણે આનાથી બહાર આવવાનું છે. ખેડૂત જેવો વિશ્વમાં કોઈ સક્ષમ વ્યક્તિત્વ ધરાવનાર નથી. તો આ ખેડૂત પોતાને ક્યારેય માયક આંગલો ન માને. અને આ ખેડૂત કોઈ દિવસ નાની મોટી હડતાલોમાં રખડતો ન થાય. એ પોતાનું કામ કરે. અને જ્યારે ખેડૂત સક્ષમ થઈને કામ કરશે ને ત્યારે આ સમાજ સમૃદ્ધ બનશે. અને આ સમાજની સમૃદ્ધિ એના અન્નમાં છે. તો આપણે ગાય આધારિત ખેતીનું અન્ન પકવીએ અને એ અન્ન ખાઈ પી અને હૃષ્ટપુષ્ટ બનીએ. પહેલો સહેવાગ આવ્યો ને ક્રિકેટમાં, તો કે આવડું કેમ જોર કરે છે? તો કે એ રોજ 1 ગ્લાસ દૂધ પીવે છે. ત્યારથી દૂધની વાત શરૂ થઈ. હવે વિશ્વને હરાવે એવા પહેલવાનો શાકાહારી થયા છે. નહીં તો એક દિવસ વિશ્વ એવું માનવું કે ઈંડું ખાય તો જ શક્તિ આવતી. એ હવે એના કરતાં 4 ગણી શક્તિ દૂધમાં છે, 4 ગણી શક્તિ ગાય આધારિત ખેતીમાં છે, એના ઘીમાં છે. હવે ડૉક્ટરો એમ કહે છે, પહેલાં એમ કહેતા ઘીમાં કોલેસ્ટ્રોલ છે. હવે કોલેસ્ટ્રોલ વાળાના ડૉક્ટરો એમ કે દેશી ગાયનું ઘી પીજો. દેશી ગાયનું, ઓલ્યું નહીં, ગાયનું દેશી ઘી નહીં. તમે સમજો વાત. કોઈક જગ્યાએ એવું લખેલું આવશે ગાયનું દેશી ઘી નહીં, દેશી ગાયનું ઘી. આ વાતને પણ આપણે સમજવી રહી. ઘણીક શબ્દોની મારામારી હોય અને માર્કેટિંગ એ શબ્દોનો સબ્જેક્ટ છે. ત્યારે આવી પવિત્ર ગાયના આપણને દર્શન થતા હોય, એ ગાયના ગોબરમાંથી તૈયાર થયેલો આવો મંચ હોય, ત્યારે આ મંચ ઉપરથી ગાયની વાત પણ મારે જરી કરવાની ઈચ્છા થઈ. પૂજ્ય મહંત સ્વામીના સંકલ્પ છે, તમે જોડાજો. અને માંડવીના હરિભક્તોનું કરબદ્ધ પ્રાર્થના કરું છું કે છેલ્લે તમારા માટે કાંઈક ગાય આધારિત અન્ન શાકભાજી એ પકવી અને ખાજો પીજો, તો આગલો વંશ વારસો ચાલશે. નહીં તો આઈએફના બધા સેન્ટરો ચાલુ થઈ ગયા છે. તમે વિચાર કરો, જેના ઘરમાં એક જમાનામાં 10-10, 12-12 દીકરા હતા, એની ત્રીજી પેઢી આજે દીકરા કરાવો હોસ્પિટલમાં જાય છે કે અમને દીકરો નથી થતો, કાંઈ કરી આપો. તો આ સાધુને માથું કાંઈ સામી આશીર્વાદ આપો ને દીકરો આવે. આ પરિસ્થિતિની પાછળનું કારણ એ યુરિયા, ઓવર પેસ્ટિસાઇડ અને જે તે પકડેલી ગાય એને કારણે થયું છે. આવનારી પેઢીઓ ધન હશે, મિલકત હશે, પણ વારસદાર નહીં હોય તો ક્યાં નાખશું? તો આ બધી સમસ્યાઓનું સમાધાન એ ગાય આધારિત ખેતી છે. તો આ ખેતી તરફ આપ સૌ વળો એવો પણ મારો અનુરોધ છે. અને આવા સરસ મજાના ગુરુકુળો છે તો એનો પણ તમે લાભ લો. અને પૂજ્ય શાસ્ત્રીજીએ બહુ સારો સંકલ્પ કર્યો દીકરીઓ માટે, એ પણ એક સરસ ચિંતાનો વિષય હતો. તો એને પણ હું અહીંથી ખૂબ ખૂબ ધન્યવાદ અને સાધુવાદ આપું છું. પૂજ્ય સ્વામીના ગુરુકુળો એટલે બધા અમારા ગુરુકુળો, તો ઘરમાં આવી અને આ ઘરના માહોલને જોઈ અને ખૂબ ખૂબ આનંદ થયો. અહીં પધારેલા તમામ સંતો અને પધારેલા તમામ મહેમાનો, દાતાઓ, બધાને અભિનંદનની સાથે હું મારો કૃતકૃત્ય ભાવ અહીંથી વ્યક્ત કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.